સાહેબ, સુરતમાં બે જે ચેન્જીસ આવ્યા ટૂંકા સમયમાં, એક છે ટ્રાફિક સિગ્નલ અને એક છે હેલ્મેટ. અને એ વિશે સુરતમાં મિક્સ પ્રતિભાવ આવી રહ્યા છે. ઘણા લોકોને પસંદ છે, ઘણા લોકો અપ્રિશિએટ કરી રહ્યા છે, અને ઘણા લોકોને ચેન્જ ગમતા નથી, તો એમને નથી મજા આવી રહી આ નવી સિસ્ટમથી. તો તમારો શું સંદેશ છે આ બાબતે સુરતીઓ માટે? વર્લ્ડ ઇકોનોમિક ઓક્સફોર્ડનો રિપોર્ટ છે 2030નો કે વિશ્વમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી છે આપણું 1 થી 10 સિટીમાં. એટલે અત્યારે આપણી સિટી વિશ્વના સારા સિટી સાથે ગણના થઈ રહી છે. અને એ સિટીમાં સિગ્નલ ન હોય. સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા આ એવું ઇનિશિયેટિવ લીધું છે જે વર્ષો લોકો યાદ કરશે. હું તમને વાત કરું, 213 સિગ્નલ અમારા છે. સુરતમાં ખૂબ જ સારા સર્કલ હતા. કોઈ 1 કરોડ રૂપિયા ખર્ચાયા, કોઈ અમારે 44 સર્કલ તોડવા પડ્યા. છેલ્લા 9 મહિનાની વાત કરું તો શું બદલાવ થયો. ઘણા લોકો અમારી સાથે સહમત નથી, પણ સુરતમાં અમે 90 જેટલા માનવ મોત બચાવ્યા છે. અને રોજની સુરત પોલીસ દ્વારા અમને કહેવામાં આવ્યું કે રોજની 300 અરજી એવી થતી હતી. કોઈ બેનનો મોબાઈલ ચોરાઈ ગયો હોય, કોઈનો ચેન સ્નેચિંગ થયું હોય. અને બે સુરતીનો તાસીર છે, બંને સુરતીઓ ઝઘડો કરશે, બંનેને એક્સિડન્ટમાં કંઈ વાગ્યું ન હશે, એકબીજાની ગાડી અથડાઈ હશે, પણ બંને જણા પોલીસમાં જઈને અરજી કરશે એકબીજા વિશે. આવી 300 અરજી રોજ સુરત પોલીસમાં થતી હતી. મને કહેતા આનંદ થાય છે, એ અરજીની ટકાવારી કરીએ તો અત્યારે 10% થઈ ગઈ. રોજની 30-35 અરજી આવે છે. પણ છેલ્લા 9 મહિનામાં જે એક્સિડન્ટના મોત થયા એની વાત કરું, મગજની ઈજાના હિસાબે મોત થયા. એટલે રાજ્યના ગૃહમંત્રી સાહેબ એક મિટિંગમાં બેઠા હતા ને પોલીસ કમિશનર પણ બેઠા હતા. ત્યારે નિર્ણય લેવાયો કે અત્યારે વર્લ્ડનું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી છે, વર્લ્ડનું ડેલિગેશન સુરત આવતું હોય, એ સિટીમાં હેલ્મેટ વગરના માણસો હોય, કેવું લાગે? હું સ્નેહ મિલનમાં ઘણીવાર જાઉં છું ને, ત્યારે મહિલાઓ મને એમ કહે છે કે સાહેબ, મારા ઘરથી 1-1.5 કિલોમીટરમાં શાકભાજી હોય છે, અમારે પણ હેલ્મેટ પહેરીને જવું પડે છે. અમારે શાકભાજીની થેલીને હેલ્મેટ કઈ રીતે સર્વાઈવ કરવું? ત્યારે મેં એક જ વાત કરી હતી કે બેન, તમે એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા હો, તમારા ઘરમાં કેટલા લોકો ડિસ્ટર્બ થઈ જાય? ત્યારે બેને એમ કીધું કે મારા 2 નાના છોકરા, મારા પતિ, મારા સાસુ સસરા. તો એ વાતથી એને તરત કીધું નહીં, હવે હું હેલ્મેટ પહેરીશ. એટલે ઘણી મહિલાઓ જ્યારે આવે ત્યારે હું આ વાત મૂકું છું, અને બહુ સંવેદનશીલ વાત છે. અને ઘણી મહિલાઓ એક્સિડન્ટમાં હેલ્મેટ નહીં પહેરવાથી એક્સપાયર થઈ છે સુરતમાં. અને આ વાત જ્યારે હું મૂકું છું ને, ત્યારે એ એમ કહે છે નહીં, હવે હું હેલ્મેટ પહેરીશ.